હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, ગુડ ઇવનિંગ. ગુડ મોર્નિંગ બી નહીં, ગુડ ઇવનિંગ. કેમ કે આજે વ્લોગ સાંજે ચાલુ કર્યો. એનું કારણ એ છે કે સવારમાં અત્યારે કોલેજ રજા છે ને પેલો ફ્રેન્ડ બી બીજી છે, એટલે કંઈક શૂટ થતું નથી બરાબર બ્લોગનું. એટલા માટે સાંજે વ્લોગ ચાલુ કરું છું. અને અત્યારે ગાઈસ જાઉં છું જીમ પર વર્કઆઉટ માટે. અને આજે જે ચેસ્ટ ને ટ્રાઇસેપ એ છે. અને કાલે પાછું છે ને જવાનું છે સીવી પટેલ ગ્રાઉન્ડ, એટલે વીએનએસ જૂના જે અમારું ગ્રાઉન્ડ છે ને એ ગ્રાઉન્ડ પર જવાનું છે. એનું પાછું કાલે મારી છે ને ટગ ઓફ વોર ની મેચ છે. મેં બેમાં પાર્ટિસિપેટ કર્યો હતો, એક ક્રિકેટ ટુર્નામેન્ટ અને એક ટગ ઓફ વોર. ક્રિકેટ ટુર્નામેન્ટ તો હારી ગયા એટલે અમે લોકો ડિસ્કોલિફાઈ થઈ ગયા મેચમાંથી. અને બીજું છે ટગ ઓફ વોર ની કાલે મેચ છે. હવે મેચ જવું પડશે રમવા માટે. Strength now I'm the only one, only one. I was an ordinary boy until I broke the rules, my life destroyed, life destroyed, until I walk awake, scream my mind, I shout, the ground shakes. How much can અત્યારે ફાઇનલી છે ને આ જીમ પરથી નીકળી ગયો છું ને હવે જાઉં છું ઘરે, જમી લઉં ને પછી થોડું કાંટો બાટો મારવા નીકળીએ. કેમ કે હવે ઘરે કંટાળો આવે છે. હોવાનો બી ઘરે હતો, પછી પાછો જીમ પાછો ઘરે, એટલે હવે કંટાળો આવે. થોડો કાંટો બાટો મારવા નીકળીએ જમી કરીને મસ્ત શાંતિથી. બતાવું થોડુંક આમ તેમ તમને વ્યૂ બહારનું. ગાઈસ તો અત્યારે મને યાદ આવ્યું, રસ્તામાં જતો તો આટો મારવા નીકળેલો હતો કે રાતના છે ને એડિટ કરવા બેસું ને ત્યારે થોડીક ઘણી આમ ભૂખ લાગે તો ચણા લઈ લઉં. અને એમાં પ્રોટીન બી આવી જાય ને હેલ્ધી બી થઈ જાય, એટલે આપણે ઇક્વલ થઈ જાય. એટલા માટે અત્યારે તો ચણા વાળા અંદર જાવ ને ચણા લઈ જાઉં ફટાફટ. અને બસ તો ગાઈસ આજનો વ્લોગ અહીંયા એન્ડિંગ કરીએ છીએ. તમને ફાઇનલી આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર, કમેન્ટ, સબસ્ક્રાઇબ કરી નાખજો. મળીએ કાલના નવા બ્લોગ સાથે, નવી એનર્જી સાથે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, ગુડ નાઇટ.